આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી મહેસાણામાં યોજાઈ વિશાળ જનમેદની સાથે દેશભક્તિ મહારેલી। શારદા શક્તિ ફાઉન્ડેશનની સામાજિક પહેલ 15મી ઓગસ્ટથી લઈને ગણેશ મહોત્સવ સુધીના સામાજિક કાર્યક્રમોની જાહેરાત। આઝાદીના અમૃત મહોત્સવ અને 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તે જ ક્રમમાં મહેસાણા ખાતે શારદા શક્તિ ફાઉન્ડેશન, સરદાર પટેલ સેવા દળ અને એક્ઝોટિકા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય રેલી રાધનપુર રોડ પર આવેલા ગુડલક પાર્ટી પ્લોટથી શરૂ થઈ રાધનપુર સર્કલ થઈને પુનઃ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર મહેસાણા દેશભક્તિના રંગે રંગાયું હતું। આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સોનલબેન પ્રજાપતિ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દીપકભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી નટુજી ઠાકોર અને કડીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સહિત ભાજપના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। શારદા શક્તિ ફાઉન્ડેશન વર્ષ દરમિયાન આશરે 8 થી 10 વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં દીકરીઓ માટે નિઃશુલ્ક નવરાત્રી ગરબા, દિવાળીમાં મીઠાઈ, ફરસાણ વિતરણ અને તાજેતરમાં 2000થી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાની ક્ષેત્રીય કામગીરીનો સમાવેશ થાય છે। આગામી સમયમાં ફાઉન્ડેશન દ્વારા 14 સપ્ટેમ્બરથી 5 દિવસીય ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભજન, મનીષ વઘાસિયા દ્વારા મોટિવેશનલ સ્પીચ, અલ્પા પટેલનો ડાયરો અને કાજલ મહેરિયાના રાસ ગરબા જેવી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ હતો। આજે 80મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મહેસાણા ખાતે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન, સરદાર પટેલ સેવા દળ અને એક્ઝોટિકા સ્કૂલ એમ ત્રણેય સંસ્થાઓ મળી ખૂબ જ મોટી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ઘણી સંખ્યામાં લોકો જોડાયા અને ખૂબ જ આનંદ ઉત્સાહથી દેશભક્તિનો માહોલ ઊભો થયો અને આઝાદીના આ અમૃત મહોત્સવમાં લોકો સહભાગી બની અને એનો ઉત્સવ મનાવ્યો। શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કેટલા સમયથી કેવા કાર્યક્રમો કરતા આવ્યા છે? શારદા શક્તિ ફાઉન્ડેશનથી દ્વારા અમારે આમ તો વર્ષમાં 8 થી 10 એવા કાર્યક્રમો હોય છે, કેમ કે 15 ઓગસ્ટની મહારેલીનું આયોજન કરીએ છીએ દર વર્ષે, ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ, દીકરીઓ માટે નવરાત્રિમાં નિઃશુલ્ક પાસની વ્યવસ્થા હોય છે અને સેફટીથી ફેમિલી સાથે ગરબા રમી શકે એવું અમે આયોજન કરીએ છીએ અને જે આપણે જરૂરિયાતમંદ છોકરીઓને બહાર પાર્ટી પ્લોટમાં પૈસા ખર્ચીને નવરાત્રિ જવું ના પડે એના માટે અમે રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટમાં સિટીના વચ્ચોવચ્ચ કોઈ છોકરીઓને અગવડ ના પડે, ફેમિલીને અગવડ ના પડે એ રીતનું ખૂબ જ સુંદર મોટું આયોજન કરીએ છીએ। દિવાળી પર અમે મીઠાઈ વિતરણનું આયોજન કરીએ છીએ। એમાં જે સફાઈ કામદારો, જરૂરિયાતમંદોને અમે દર વર્ષે લગભગ 1000 કિલો મીઠાઈ, 1000 કિલો ફરસાણનું વિતરણનું આયોજન કરીએ છીએ। એવા ગૌરી વ્રત નિમિત્તે આપણી દીકરીઓને રાસ ગરબા, ફરાળી નાસ્તો અને એમને ગિફ્ટ આપીને એનું પણ આયોજન કરીએ છીએ। એવા દરેક અલગ અલગ પ્રોગ્રામો કરીએ છીએ। અમે હમણાં આયુષ્યમાન કાર્ડનો કેમ્પ કર્યો શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા, લગભગ 2000 થી 2500 આયુષ્યમાન કાર્ડ લોકોને નીકાળી આપ્યા। આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સોનલબેન ઓઝા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ પટેલ, આપણા પ્રદેશ મહામંત્રી નટુજી ઠાકોર, કડીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને બીજા અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા। આ રેલી ક્યાંથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને ક્યાં સુધી? આ રેલી રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટથી પ્રસ્થાન કરવામાં આવી, ત્યાંથી રાધનપુર સર્કલ થઈ અને પછી રિટર્ન ગુડલક પાર્ટી પ્લોટમાં સમાપન કરવામાં આવ્યું। આજના દિવસે લોકોમાં શું સંદેશો આપશો? આજના આ કાર્યક્રમને લઈને લોકોને એવો સંદેશો આપીએ છીએ કે તમે પણ લોકો આપણા આઝાદીના પર્વને, આપણી દેશભક્તિને આપણે આગળ લોકો આગળ લાવી અને એનો ઉત્સવ મનાવીએ।
શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આગામી શું કાર્યક્રમો યોજવાનું છે? શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અગાઉ 9મા મહિનામાં 14-9 તારીખથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. એ 14-9થી સ્ટાર્ટ થશે. એમ 5 દિવસનું આયોજન છે. 5 દિવસમાં બધા અલગ અલગ કાર્યક્રમો છે. કોઈ એક દિવસ ભજન છે, કોઈ એક દિવસ મોટિવેશનલ સ્પીકર છે મનીષ વગાસિયા, ત્રીજા દિવસે ડાયરો છે અલ્પા પટેલ, ચોથા દિવસે રાસ ગરબાનું આયોજન કર્યું છે, કાજલ મહેરિયા બોલાયા છે. તો અને 5મા દિવસે વિસર્જન છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.